વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેમાં આજથી આપણે મહત્ત્વના મુદ્દાઓ શરૂ કરીશું. જેમાં સૌથી પહેલો અને મહત્ત્વનો મુદ્દો છે ડીએનએ. ડીએનએ શું છે, એની સંરચના શું છે, એના વિશેનો આપણે ખ્યાલ મેળવીશું. તો જે ટેક્સ્ટબુકમાં કેટલાક મુદ્દાઓ આપ્યા છે શરૂઆતમાં, એ શરૂઆતના મુદ્દા આપણે પહેલાં સમજી લઈએ, ત્યાર પછી ડીએનએની સંરચના આપણે જોઈશું. રાઈટ. તો ડીએનએ એ એક ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ નો લાંબો પોલિમર છે. પોલિમર એટલે શું એ તમને ખબર છે. એક અણુ હોય તો એને આપણે મોનોમર કહીએ. એવા ઘણા બધા અણુઓ જોડાય તો એને આપણે પોલિમર કહીએ. તો ડીએનએ કોનો પોલિમર છે? તો ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડનો. ઓકે, એમાં ડીઓક્સી પ્રકારની શર્કરા આવે. શર્કરા બરાબર. આ આરએનએ અને ડીએનએમાં અલગ અલગ પ્રકારની શર્કરા આવે. ડીઓક્સી રિબોઝ પ્રકારની શર્કરા ડીએનએમાં આવે અને રિબોઝ પ્રકારની શર્કરા આરએનએમાં આવે. એની વિશે પણ આપણે ચર્ચા કરીશું. ફક્ત સમજી લો, આ એક ધારો કે ડીઓક્સી રિબોઝ શર્કરા ધરાવતો ન્યુક્લિયોટાઇડનો એક મોનોમર છે. એની સાથે બીજો મોનોમર જોડાય, એની સાથે ત્રીજો મોનોમર જોડાય. આવા ઘણા બધા મોનોમર જોડાય અને પોલિમરની શૃંખલા બને. પણ ડીએનએમાં તો એવી 2 શૃંખલા આવેલી છે. ઓકે, ન્યુક્લિયોટાઇડ ધરાવતી 2 શૃંખલાઓ આવેલી છે, જે એકબીજા સાથે પણ જોડાયેલી છે હાઇડ્રોજન બંધ વડે. અને ત્યાર પછી એને કુંતલાકાર, એટલે કે આ સ્ટ્રક્ચર જે દરેકને ખબર છે ડીએનએનું, આ સ્ટ્રક્ચર એટલે કે જેમ કે આ નિસરણી હોય, નિસરણીને આપણે ટ્વિસ્ટ કરી નાખીએ, એને આપણે ફેરવીએ તો એનો આકાર કંઈક અંશે આ રીતનો ડીએનએ જેવો થઈ જાય. ઓકે, તો ડીએનએ એ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિયોટાઇડ પ્રકારનો લાંબો પોલિમર છે. ફરીથી એના વિશે આપણે ચર્ચા કરીશું લાસ્ટમાં. ઓકે, ચાલો. ડીએનએની લંબાઈ અલગ અલગ સજીવોમાં અલગ અલગ હોય છે અને એમના જે સજીવની અંદર ન્યુક્લિયોટાઇડની સંખ્યાના આધારે એના જે પ્રકારો છે એ પાડવામાં આવે છે અને એને આધારે સજીવની લાક્ષણિકતા હોય છે. ડીએનએની લંબાઈ અલગ અલગ સજીવોમાં અલગ અલગ હોય. રાઈટ. જુઓ, હું તમને કેટલાક ઉદાહરણ આપું. જેમ કે બેક્ટેરિયોફેજ. તો બેક્ટેરિયોફેજ વિશે તમે 11th સાયન્સમાં ભણી ગયા છે. આ એક પ્રકારનો વાયરસ છે. તો જુઓ, આ જે આકૃતિ છે આ બેક્ટેરિયોફેજની આકૃતિ છે. રાઈટ. એક આ એનું આખું સ્ટ્રક્ચર છે. આપણે આ સ્ટ્રક્ચરને યાદ રાખવાનું રહેશે, કારણ કે આ પ્રકરણની અંદર બેક્ટેરિયોફેજ વારંવાર આવશે. તો બેક્ટેરિયોફેજ 5 × 174 એટલે કેટલો થશે આ? તો આ થશે 5386. ઓકે, આ એનો જવાબ છે. 5 × 174નો જવાબ 5386 ન્યુક્લિયોટાઇડ્સ ઓકે ધરાવે છે. કોણ ધરાવે? બેક્ટેરિયોફેજ. અહીંયા 5ની કિંમત આપણે જે છે 5ની કિંમત આપણે 1.618 ગણવાની. ઓકે, 5 × 174 એટલે કે 5386 ન્યુક્લિયોટાઇડ્સ આ બેક્ટેરિયોફેજ ધરાવતો હોય છે. એનો ડીએનએ, બેક્ટેરિયોફેજનો ડીએનએ જે છે એ ડીએનએ 5386 ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે. ઓકે, અને જેની અંદર બેઝ પેરની સંખ્યા બેક્ટેરિયોફેજ લેમ્ડા 48502 બેઝની જોડ એટલે કે બેઝ પેર. ઓકે, હવે બેઝ પેર કોને કહેવાય? જ્યારે આપણે ડીએનએની આપણે સંરચના ભણીશું ત્યારે એના વિશે આપણને વધારે ખ્યાલ આવશે. પણ આપણને કેટલીક વસ્તુઓ ખબર છે કે ડીએનએની સંરચનામાં 4 પ્રકારના મુખ્ય એવા નાઇટ્રોજન બેઝ આવે છે. એડેનાઇન, ઓકે, ત્યાર પછી થાઇમિન, સાઇટોસિન, ગ્વાનિન, આવા 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. તો આપણને ખબર છે કે એ સાથે ટી જોડાતો હોય અને સી સાથે જી જોડાયેલો હોય.
તો આ એક બેઝ પેર કહેવાય, આ બીજી બેઝ પેર કહેવાય. આમ અલગ અલગ બેઝ પેરની સંખ્યા જો આપણે જોઈએ એને બેઝ પેર કહેવાય, બેઝની જોડ કહેવાય. જુઓ, જે એડેનાઇન્સ છે એ 2 હાઇડ્રોજન બંધ વડે થાઇમિન સાથે જોડાયેલો હોય, અને જે સાઇટોસિન છે એ 3 હાઇડ્રોજન બંધ વડે ગ્વાનિન સાથે જોડાયેલો હોય. બરાબર છે. જ્યારે આપણે ડીએનએની સંરચના ભણશું ત્યારે આવશે આ. તો આને એક બેઝ પેર કહેવાય અને નાઇટ્રોજન બેઝ કહેવાય. ઓકે, આ એક જોડી કહેવાય નાઇટ્રોજન બેઝની. થાઇમિન અને એડેનિન આ 2 નાઇટ્રોજન બેઝ છે અને એની આ એક જોડી કહેવાય. આ બીજી એક જોડી છે સાઇટોસિન અને ગ્વાનિન, તો આ એક બીજી જોડી કહેવાય. આવી રીતે બેઝની જોડી અથવા બેઝ જોડ અથવા બેઝ પેર કેટલી આવેલી હોય તો બેક્ટેરિયા ફેઝની અંદર લેમડા ઇન્ટુ 48,502 જેટલી બેઝ પેર બેક્ટેરિયો ફેઝની અંદર જોવા મળે છે. આ નાઇટ્રોજન બેઝ પેરની સંખ્યા છે. ઓકે, આગળ જોઈએ આપણે તો એક બેક્ટેરિયા છે ઇસેરેશિયા કોલાઈ. ઇસેરેશિયા કોલાઈ, જેને ટૂંકમાં ઈ કોલાઈ તરીકે પણ ઘણા ઓળખે છે. આ બેક્ટેરિયા જેની અંદર 4.6 × 10⁶ બેઝ પેર જોવા મળે છે. 4.6 × 10⁶ એટલે કેટલું થાય તો તમે ગણતરી કરી શકો કે 46ની પાછળ તમે 1 2 3 4 5 મીંડા મૂકો ત્યારે આટલા બેઝ પેર થાય. એટલે કે 46 1 2 3 4 અને 5 આટલા બેઝ પેર ઈ કોલાઈની અંદર જોવા મળે છે, નાઇટ્રોજન બેઝ પેર. રાઈટ. માનવની અંદર વાત કરીએ મનુષ્યમાં, તો મનુષ્યમાં એકકીય ડીએનએમાં યાદ રાખજો પાછું, એકકીય ડીએનએની અંદર એકકીય ડીએનએમાં, દ્વિકીયમાં નહીં પાછું, એકકીય ડીએનએમાં 3.3 × 10⁹ બેઝ પેર એટલે કેટલું થાય તમે અંદાજુ કરો તો 33ની પાછળ 1 2 3 4 5 6 7 8 આટલા મીંડા મૂકો એટલા બેઝ પેર એકકીય ડીએનએની અંદર જોવા મળશે. એટલે આપણો ડીએનએ ખૂબ જ મોટો છે, ખૂબ જ વધારે પડતા બેઝ પેર ધરાવે છે. રાઈટ. તો આ કેટલીક માહિતી તમારા શરૂઆતના ફકરાની અંદર આપી છે. તો ચાલો હવે આપણે મેઇન આપણા જે મુખ્ય મુદ્દો છે ડીએનએની સંરચના એના ઉપર ફોકસ કરીએ. તો આપણે જોઈશું પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના. પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ડીએનએ અથવા આરએનએ, પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની સંરચના. ઓકે, તમે અહીં જોઈ શકો છો કે મેં અહીં 2 શર્કરા પાડી છે. પેન્ટોઝ શર્કરા એટલે કે 5 કાર્બન ધરાવતી શર્કરા. આ છે રિબોઝ પ્રકારની શર્કરા જે આરએનએમાં જોવા મળે છે, અને આ છે ડીઓક્સી રિબોઝ શર્કરા જે ડીએનએમાં જોવા મળે છે. બંનેમાં ફરક શું છે? બંને 5 કાર્બનવાળી જ શર્કરા છે. 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5 કાર્બનવાળી. ઓકે, પણ તમે જો ધ્યાન આપશો તો આરએનએમાં રિબોઝ પ્રકારની શર્કરામાં બીજા નંબરના કાર્બન પર OH બોન્ડ છે. ઓકે, અને ડીઓક્સી રિબોઝ શર્કરા જે ડીએનએમાં જોવા મળે છે આ પેન્ટોઝ શર્કરામાં એ OHની જગ્યાએ અહીં છે H બંધ છે. ઓકે, આટલો ફરક છે ડીએનએ અને આરએનએની રચનામાં, જેને લીધે આપણે આને રિબોઝ શર્કરા અને આ ડીઓક્સી રિબોઝ શર્કરા આપણે એને કહીશું. હવે ન્યુક્લિયોટાઇડની આપણે વાત કરીએ. ઓકે, ન્યુક્લિયોટાઇડ એ કેવી રીતે બને? ઓકે, ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને? તો ન્યુક્લિયોટાઇડ મુખ્યત્વે 3 ઘટક ધરાવે. 3 ઘટકો ધરાવે, 3 ઘટકો અથવા 3 એકમો ધરાવે. ઓકે, પહેલો એકમ છે પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા ક્યાં તો આ ડીએનએમાં આ અને આરએનએમાં આ. ચાલો, બીજો ઘટક છે પ્યુરિન અથવા પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ જે હંમેશા આ પહેલા નંબરના કાર્બન સાથે જોડાયેલા હોય છે, નાઇટ્રોજન બેઝ. ઓકે, આપણે એ પણ જોઈશું કે કયા કયા નાઇટ્રોજન બેઝ છે. રાઈટ, પ્યુરિન પ્રકારના અને પિરિમિડિન પ્રકારના. અને ત્રીજો છે ફોસ્ફરિક એસિડ અથવા ફોસ્ફેટ બોન્ડ અથવા ફોસ્ફરસ.
ફોસ્ફરિક એસિડ અથવા તમે એને ફોસ્ફરસ પણ કહી શકશો, રાઈટ. અથવા આપણે લખીએ અહીં કાઉન્સમાં કે ફોસ્ફેટ જૂથ, ફોસ્ફેટ જૂથ. આટલા ઘટકો મળીને ન્યુક્લિયોટાઇડનો એક અણુ બનાવે છે. ઓકે, પેન્ટોઝ શર્કરા સાથે પહેલા કાર્બન પર નાઇટ્રોજન બેઝ અને પાંચમા કાર્બન પર ફોસ્ફેટ જૂથ જોડાયેલો હોય છે, જેની મદદથી એક ન્યુક્લિયોટાઇડનો અણુ બને છે. અને આવા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડના આખી શૃંખલા બનાવે. ઓકે, હવે આપણે વાત કરીએ નાઇટ્રોજન બેઝની. નાઇટ્રોજન બેઝ મુખ્યત્વે બે પ્રકારના હોય, બે પ્રકારના. ઓકે, કયા કયા? તો નંબર 1 છે પ્યુરિન પ્રકારના. ઓકે, અને નંબર 2 છે પિરિમિડિન પ્રકારના. પિરિમિડિન પ્રકારના. તો પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ કયા અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ કયા? તો પ્યુરિન પ્રકારના જે નાઇટ્રોજન બેઝ છે, જો તમે એના પર થોડું ધ્યાન આપો તો પ્યુરિનની અંદર 2 રિંગ જોવા મળે છે. આ રીતે તમે એનું જો સંરચના જુઓ, એનું સ્ટ્રક્ચર જુઓ, ઓકે, તો એમાં તમને 2 રિંગ જોવા મળશે, જેના દ્વારા એની આખી રચના થાય. અને પિરિમિડિનમાં તમને એક જ રિંગ જોવા મળશે, આ રીતે. તો પ્યુરિન પ્રકારની અંદર આવે છે 2, એડિનાઇન, ઓકે, અને ગ્વાનિન. એડિનાઇન એટલે કે A અને ગ્વાનિન એટલે કે G. આ પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. ઓકે, અને પિરિમિડિનની અંદર એક જ રિંગ આવે, જેમાં 3 આવશે: સાઇટોસિન, ઓકે, ત્યાર પછી આવશે થાઇમિન, ઓકે, અને યુરેસિલ. યુરેસિલ આરએનએમાં યુરેસિલ હોય. ઓકે, ડીએનએની અંદર સાઇટોસિન C, થાઇમિન T જોવા મળે અને યુરેસિલનો U. આ યુરેસિલ એ મોટેભાગે આરએનએની અંદર જોવા મળતો નાઇટ્રોજન બેઝ છે. તો નાઇટ્રોજન બેઝ એ આ પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન પર જોડાયેલી હોય છે, રાઈટ. ક્યાં તો A, ક્યાં તો G, ક્યાં તો C, ક્યાં તો T. ડીએનએ હશે તો, અને આરએનએ હશે તો એમાં U જોવા મળશે ટીની જગ્યાએ. એમાં ટી જોવા નહીં મળતો, એમાં U જોવા મળે છે, રાઈટ. તો આ વાત થઈ ગઈ નાઇટ્રોજન બેઝની, રાઈટ. હા, અને બીજું આપણે લખી દઈએ અહીંયા કે અલગ પેનથી લખું કે ડીએનએમાં થાઇમિન હોય, ઓકે, અને યુરેસિલ નથી. થાઇમિન હોય, યુરેસિલ હોતો નથી, રાઈટ. જ્યારે આરએનએની વાત કરીએ આપણે, આરએનએમાં થાઇમિન નથી હોતો, થાઇમિન નથી, એની જગ્યાએ જોવા મળશે તમને યુરેસિલ હોય, રાઈટ. એટલે કે આરએનએમાં તમને શું જોવા મળશે? તો આરએનએમાં તમને જોવા મળશે યુરેસિલ, રાઈટ. આરએનએમાં યુરેસિલ અને ડીએનએમાં તમને થાઇમિન જોવા મળશે. આટલું યાદ રાખજો. અને આ નાઇટ્રોજન બેઝ આપણે લખવું તો લખીએ, અહીંયા નીચે લખું છું, ચાલો, બરાબર. નીચે લખું કે આ નાઇટ્રોજન બેઝ નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન પર અથવા પ્રથમ કાર્બન સાથે, ઓકે, એમાં રહેલા OH સમૂહ સાથે N ગ્લાયકોસિડિક બંધ દ્વારા, આ બંધનું નામ યાદ રાખજો, N ગ્લાયકોસિડિક બંધ દ્વારા
દ્વારા જોડાયેલ હોય છે, રાઈટ. આપણે જ્યારે એની ડીએનએની સંરચના જોઈશું ત્યારે હું બતાવીશ. આ જે OH બંધ છે એની સાથે આ જગ્યાએ તમને પહેલા કાર્બન પર OH બંધની સાથે તમને અહીં નાઇટ્રોજન બંધ નાઇટ્રોજન બેઝ જોવા મળશે. આ જે આપણે નીચે દર્શાવ્યા ને, આ 1 2 3 4 અને 5 RNAમાં આ જોવા મળે. એટલે આપણે ફક્ત આ ચારની જ વાત કરીશું. AGCT આ 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ તમને જોવા મળશે. અને જે બંધ વડે જોડાયેલા હોય, ઓકે, એ બંધનું નામ છે N ગ્લાયકોસિડિક બંધ. તો હું તમને પહેલાં આ એક જોડીને બતાવી દઉં અને એને શું કહેવાય એ આપણે સમજીએ. જુઓ, હું નીચે એક આકૃતિ તમને દર્શાવું છું, રાઈટ. આ આપણો એક કામ કરીએ, ઉપર બતાવીએ એટલે તમને સરળતાથી ખ્યાલ રહેશે. ઓકે, આ જગ્યાએ OHની સાથે અહીં નાઇટ્રોજન બંધ જોડાશે. ધારો કે હું અહીં જોડું છું A, આ જોડાયો એડેનાઇન, રાઈટ. અહીં બધા કાર્બનના બંધ જે આપણે આમાં દર્શાવ્યા છે એ જ આપણે દર્શાવી શકીએ. ઓકે, H આ બધા જ્યાં હું ટપકા મૂકું છું એ બધા કાર્બનના અણુઓ છે એવું સમજજો. OH, ઓકે, અહીં H, પછી CH2OH. હવે પહેલા નંબરના કાર્બન સાથે OH સમૂહ સાથે જોડાયો આ નાઇટ્રોજન બેઝ, તો આ રચનાને કહેવાશે ન્યુક્લિયોસાઇડ. શું કહેવાશે? ન્યુક્લિયોસાઇડ. યાદ રાખજો, ન્યુક્લિયોસાઇડ. પણ જ્યારે આ ન્યુક્લિયોસાઇડ સાથે જો ફોસ્ફેટ બંધ જોડાય અથવા ફોસ્ફેટ બંધ નહીં પણ ફોસ્ફેટ જૂથ, જે આપણો ફોસ્ફેટ જૂથ છે એ ફોસ્ફેટ જૂથ ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા ન્યુક્લિયોસાઇડના 5મા નંબરના કાર્બનના OH સમૂહ સાથે જોડાશે. જો બતાવું તમને, આ જે છે OH 5મો કાર્બન, એનો OH સમૂહ. જ્યારે આ 5મા નંબરનો કાર્બન જો આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ 5મા નંબરના કાર્બનના OH સમૂહ સાથે આ જગ્યાએ જ્યારે ફોસ્ફરસ જોડાય, ઓકે, ત્યારે આ આખી રચના બની જશે. હવે ન્યુક્લિયોસાઇડની જગ્યાએ એ બની જશે ન્યુક્લિયોટાઇડ. સમજ પડી? ફરીથી બતાવું, જુઓ. બીજો એક થોડું મોટી આકૃતિ બતાવું જેથી તમને ખ્યાલ આવશે. આ કાર્બન, આ ચોથા નંબરનો કાર્બન, આ ત્રીજા નંબરનો કાર્બન, રાઈટ. હવે આની સાથે તમે જુઓ તો અહીં આ તરફ OH, આ તરફ H, આ તરફ H, આ તરફ H, અહીં H, OH, રાઈટ, અહીં H અને અહીં OH, સોરી, અહીં CH2 અને પછી OH. ચાલો, તો જ્યારે આની સાથે કોઈ પણ નાઇટ્રોજન બેઝ જોડાય, જેમ કે થાઇમિન જોડાયો, તો આ બની ગયો ન્યુક્લિયોસાઇડ. ઓકે, આ જ આકૃતિ પાછી નીચે પાડું છું, એનાથી થોડી મોટી પાડીશ. OH, H, H. આ બધા બંધ તમારે દરેક વખતે દર્શાવવાની જરૂર નથી. આ ફક્ત તમને સમજ પડે એ માટે હું અહીં બતાવું છું. CH2, OH. ચાલો, અહીં કાર્બન સાથે મારે જોડવાનું હોય આ જગ્યાએ CH2OH. તો અહીં આપણે જોડ્યો હતો થાઇમિન, તો આ થઈ ગયો હતો ન્યુક્લિયોટાઇડ. પણ જ્યારે એના 5મા નંબરના કાર્બન, આ 5મા નંબરનો કાર્બન છે, રાઈટ, આ 5મા નંબરનો કાર્બન છે, અને એની સાથે રહેલા OH બંધ સાથે જ્યારે ફોસ્ફરસ જોડાય, બરાબર છે, ત્યારે આ
આખો અણુ હવે ન્યુક્લિયોસાઇડની જગ્યા બની જશે ન્યુક્લિયોટાઇડ, રાઈટ. આવો એક મોનોમર, આને એક મોનોમર કહેવાય. આવા ક્રમ અનુસાર એક પછી એક મોનોમર જોડાતા જાય અને ત્યાર પછી જે બને એને ન્યુક્લિયોટાઇડનો પોલિમર કહેવાશે. આ એક ન્યુક્લિયોટાઇડ છે તો આને મોનોમર કહેવાય. અને શું કહેવાય? મોનોમર એક છે. તો ધારો કે અહીં બતાવું તમને, ધારો કે આ એક ન્યુક્લિયોટાઇડ છે, એક મોનોમર, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, એમ ક્રમ અનુસાર બધા જોડાતા જાય તો આ બનશે પોલિમર. પણ ન્યુક્લિયોટાઇડની બે શૃંખલા, બે ન્યુક્લિયોટાઇડ યાદ રાખજો, બે ન્યુક્લિયોટાઇડ જ્યારે આ રીતે જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ બનાવે. પહેલાં એક હશે તો એને મોનોમર કહેવાશે, બીજી જોડાશે ઓકે તો એને ડાયન્યુક્લિયોટાઇડ કહેવાશે. ચાલો જુઓ, જ્યારે બે જોડાશે ને ત્યારે એને કહેવાશે ડાયન્યુક્લિયોટાઇડ. શું કહેવાશે? ડાયન્યુક્લિયોટાઇડ. બે જ્યારે જોડાશે ત્યારે. પણ આવા જ્યારે ઘણા બધા જોડાશે તો આ આખી રચનાને આપણે શું કહીશું? ટાઇડ. ઓકે, તો આ એક શૃંખલા, તો એને એક પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય. અને ડીએનએમાં આવી બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ જોવા મળે છે, રાઈટ. જ્યારે એક હશે તેને મોનોમર કહીશું, બે જોડાય ત્યારે એને કહીશું ડાયન્યુક્લિયોટાઇડ, બરાબર. અને ઘણી બધી એક પછી એક જોડાય, બરાબર, તો એને કહીશું આપણે પોલીન્યુક્લિયોટાઇડ. જ્યારે આ રીતે જ્યારે એક આખી શૃંખલા બને ને તો એક બીજી મહત્ત્વની વસ્તુ યાદ રાખજો કે એક છેડો જે હશે, એક તરફનો એન્ડ 5 પ્રાઇમ કહેવાશે. 5 પ્રાઇમ એટલે શું કે 5મા નંબરનો જે OH બંધ છે, 5મા નંબરના કાર્બન પરનો OH સમૂહ એ ખુલ્લો રહેશે એક તરફ, ઓકે. અને બીજા તરફ 3જા નંબરના જે કાર્બન છે એનો છેડો ખુલ્લો રહેશે. કેવી રીતે શું છે હું તમને પછી સમજાવીશ. કારણ કે જ્યારે બે જોડાય, બે પોલીન્યુક્લિયોટાઇડ બે મોનોમર જોડાય, ઓકે, તો એ બે મોનોમર કેવી રીતે જોડાય અને એકબીજા સાથે કેવી રીતે જોડાઈને એ ડાયન્યુક્લિયોટાઇડ બનાવે છે એની ચર્ચા અને આખા ડીએનએના સ્ટ્રક્ચરની રચના હવે આપણે પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું. આપણે આ જ મુદ્દાને આગળ કન્ટિન્યુ કરીશું, પણ હાલમાં એના જે એક છેડો હશે 5 પ્રાઇમ અને બીજો છેડો હશે 3 પ્રાઇમ, તો એ શું છે એના વિશેની માહિતી આપણે પછીના વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.